પારડી નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે મેહુલ પરમારે વિધિવત ચાર્જ સંભાળ્યો। ભાવેશ પટેલને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી નડિયાદ મહાનગરપાલિકાથી મેહુલ પરમારની બદલી કરાઈ। પારડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી બદલી કરવામાં આવી છે। પારડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવેશ પટેલને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નવી નિમણૂક નડિયાદ મહાનગરપાલિકાથી મેહુલ પરમારને નિયુક્ત કરવામાં આવ્યા છે। ગાંધીનગર મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન નાયબ કમિશનર દ્વારા વહીવટી કારણોસર નગરપાલિકા ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી, જેની જાણ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર, પારડી પાલિકા ચીફ ઓફિસર સંબંધિત કર્મચારીઓને કરી છે। પારડી નગરપાલિકા ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે મેહુલ પરમારે આજરોજ ચાર્જ સંભાળ્યો છે અને હાલ ભાવેશ પટેલને હોલ્ડ પર મૂકવામાં આવ્યો હોવાનું આરોગ્ય ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।